Take over the introducing about the Regional Science Center, Bhavnagar. Thank you, ma'am. Good afternoon, everyone. I am Dr. Niharika Srivastav from Sri Balwant Parekh Science City, Bhavnagar. We are also working for science popularization, but not at this level GSC is working. We are working for small students, nurturing them and educate them from the grassroots level to cultivate their interest in science, and moreover working and touching the experience of the things, practicals they are learning in their syllabus. So with the help of GSA, when we get associated with GSA, we think we can spread these things with school and up to state level of all over Gujarat to encourage students with this field. So thank you Gajjar sir and Nita ma'am to help us to grow with this level. So now I will like to show a short video of Science City for more about the Science City Bhavnagar. It is established in 2010 with the help of PD Light Industries Limited, and we are working around 100 kilometer range of the Bhavnagar. In the villages also, our mobile van is going, and this year we have reached more than 1 lakh students near about the Bhavnagar to give them experience of science and all about what they are learning with their practical experience. Can you show the video? મિત્રો, તમને વિજ્ઞાન ગમે છે? ગણિત કેવો વિષય લાગે છે તમને? ક્યારેક અઘરું અને ક્યારેક કંટાળાજનક, બરાબર ને? શું તમને પણ શોધ છે કોઈ એવા સ્થળની કે જ્યાં તમે રમતા રમતા ગણિત અને વિજ્ઞાન શીખી શકો? તો ચાલો તૈયાર થઈ જાઓ. જગ્યા છે ભાવનગરમાં આવેલ શ્રી બળવંત પારેખ વિજ્ઞાન નગરી. પીડીલાઇટ દ્વારા સંચાલિત અને આંબાવાડી વિસ્તારમાં આવેલ વિજ્ઞાન નગરી એટલે વિજ્ઞાનની મનોરંજક દુનિયા. બાળકોની જિજ્ઞાસા વૃત્તિને પોષતું અને ગમ્મત સાથે વિજ્ઞાન શીખવતું એકમાત્ર સ્થળ એટલે શ્રી બળવંત પારેખ વિજ્ઞાન નગરી. આ છે નટરાજ પાર્ક, જ્યાં એક ચાંચ પર ઉભેલો પોપટ, ચોરસ પૈડાવાળી સાયકલ જેવા ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો તેમજ રાઇડ્સ અને 15 જેટલા મોડેલ આવેલા છે. આ પાર્કમાં વિદ્યાર્થીઓ જાતે આવીને રમતા રમતા વિજ્ઞાન શીખે છે. આજે સૂર્યમંડળની સફર કરાવતું સોલાર પાર્ક, જ્યાં વિદ્યાર્થીઓને વિવિધ ગ્રહો અને તેમની રસપ્રદ માહિતી જાણવા મળે છે. મિત્રો, શું તમે મગજનો અખાડો જોયો છે, જ્યાં તમારા મગજની કસરત થાય? ચાલો જઈએ ભારતના સૌપ્રથમ મગજના અખાડામાં. અહીંયા 150 જેટલી જુદી જુદી પઝલ અને કોયડા આવેલા છે, જે તમારી વિચાર શક્તિને પ્રોત્સાહિત કરે છે. અહીંયા આવીને તમે AI સંચાલિત રોબોટ સાથે પણ ગમ્મત કરી શકો છો. વિજ્ઞાન નગરીમાં વિવિધ પ્રયોગશાળાઓ આવેલી છે, જ્યાં ધોરણ 4 થી 12 સુધીના વિદ્યાર્થીઓ જાતે પ્રયોગો કરાવે છે. તેના માટે બસ સુવિધા પણ ઉપલબ્ધ છે. વિજ્ઞાન નગરી દ્વારા સાયન્સ એક્સપ્રેસ મેગેઝિન પ્રકાશિત કરવામાં આવે છે, જે વિજ્ઞાન અને ટેકનોલોજીની રસપ્રદ માહિતી પીરસે છે. તેમાં લેટેસ્ટ ટેકનોલોજીથી લઈને આપણા પૂર્વજોએ આપેલા વિજ્ઞાનના ગૂઢ રહસ્યો અંગે જાણવા મળે છે. આ છે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળા. અત્યારે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમ અનુસાર પ્રયોગો કરી રહ્યા છે. હવે આપણે જઈએ જીવ વિજ્ઞાનની પ્રયોગશાળામાં. અહીંયા તમે જોઈ શકો છો માનવ શરીરના સાચુકલા ભાગો, જેમ કે મગજ, કિડની, આંતરડા વગેરે. વિદ્યાર્થીઓ અત્યારે માઇક્રોસ્કોપની મદદથી સજીવોની જીવ રચનાનો અભ્યાસ કરી રહ્યા છે. આ છે ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળા, જ્યાં ફિઝિક્સના અઘરા લાગતા પ્રયોગો વિદ્યાર્થીઓ રમતા રમતા કરે છે અને રસપ્રદ રીતે તેના વૈજ્ઞાનિક કારણોની સમજ મેળવે છે. મિત્રો, વિજ્ઞાનની સાથે તમારો ગણિતનો હાવ દૂર કરવા માટે અહીંયા ગણિતની પ્રયોગશાળા પણ આવેલ છે, અને સાથે સાથે અઘરી ગણતરીઓ વૈદિક ગણિતની મદદથી સરળતાપૂર્વક કરતા શીખી શકાય છે. અહીંયા કોમ્પ્યુટર લેબમાં
કારકિર્દી ઘડતરમાં ઉપયોગી એવા સીસીસી, સીએલએસ, ટેલી તેમજ કોડિંગના ક્લાસ ટોકન દરે કરાવાય છે. ભણવાની સાથે અહીંયા તમારા મનોરંજનની પણ પૂરેપૂરી સગવડ કરેલ છે. તમને સૌને મજા પડે તેવી 3D મૂવી અહીં દેખાડવામાં આવે છે. હવે જઈએ અંતરિક્ષની સફર પર. રાત્રિનું આકાશ આપણને સૌને આકર્ષિત કરે છે. અહીંયા પ્લેનેટોરિયમ આવેલું છે. તમે અહીંયા વિવિધ ગ્રહો ઉપર ઊભા રહીને તમારું જુદા જુદા ગ્રહો પર વજન કેટલું હશે તે પણ જાણી શકો છો. હવે જઈએ વિજ્ઞાનના અનોખા મ્યુઝિયમ. અહીં 50 જેટલા વર્કિંગ મોડેલ આવેલા છે, જે પ્રકાશ, ચુંબકો, તરંગ અને વિજ્ઞાનની અઘરી અને કંટાળાજનક થિયરીને રસપ્રદ રીતે રજૂ કરે છે. અહીં ચાલતા મિની ઇનોવેશન હબ એટલે કે MIH ક્લબમાં વિદ્યાર્થીઓ તેમની આસપાસ રહેલી સમસ્યાઓ પર વિચાર કરે છે, વિજ્ઞાન આધારિત ઉકેલ શોધે છે અને સમસ્યા નિવારણ માટે જાતે જ મોડેલ બનાવે છે. અહીંયા 3D પ્રિન્ટર આવેલું છે કે જેના વડે તમે કોઈ મોડેલ, ડિઝાઇન કે વસ્તુની કલ્પના કરો, તેનું પહેલા કમ્પ્યુટરમાં ચિત્ર બનાવવાનું અને પછી તેને પ્રિન્ટ કરવાનું. તો છે ને મજાનું? આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય અને જ્ઞાન રજૂ કરે તે હેતુસર વિજ્ઞાન નગરી સમયાંતરે વિજ્ઞાન પ્રદર્શન અને વિજ્ઞાન મેળાનું આયોજન પણ કરે છે. તમને સૌને અહીંયા આવીને ખૂબ મજા પડશે. અંતરિયાળ ગામડાના જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન નગરી નથી આવી શકતા તેના માટે મોબાઈલ વાન સુવિધા પણ ઉપલબ્ધ છે. શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને ઘર આંગણે જઈને પ્રયોગો કરાવે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાના હેતુસર શ્રી બળવંત પારેખ વિજ્ઞાન નગરી દ્વારા દર વર્ષે ISO અને ICOની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ બિરદાવવામાં આવેલ છે. આ સાથે જ વિજ્ઞાન નગરીમાં પેરેન્ટ્સ ક્લબ અને વિજ્ઞાન પ્રવાસ જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. વિજ્ઞાન નગરી તમારા માટે સોમવારથી શનિવાર સવારે 9 થી 5:30 વાગ્યા સુધી શરૂ હોય છે. વિદ્યાર્થીઓ વાલીઓની સાથે અથવા તેમની શાળામાંથી શિક્ષક મિત્રોની સાથે અહીંયા આવી શકે છે. તો ક્યારે આવો છો તમે વિજ્ઞાન નગરી? These are all our activities we are having at Science City. Some activities that we can popularize all about the Gujarat, like our Science Express magazine. It is publishing in Gujarati and English medium also. And our many kits, science kits are available for schools, children up to 12th level, robotic kits. And with Olympiad also we can popularize. We are taking annually Olympiad, ISO and ICO, Cyber and Science Olympiad in the month of February. So it is for village level. Those students who cannot participate in the national level and they can't go, so they can participate in these exams. So for that we came here, and we thank you Shreyas Bhatt sir also for taking all the pains to establish our mobile van here. We have put our mobile van near the entrance. If you have any interest, you can see our all activities we have displayed there. Thank you very much. Thank you.